નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી જબરદસ્ત તક વિશે જે ખાસ કરીને તળાજા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે છે. જે કોઈ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે એમના માટે તો આ માહિતી ખરેખર ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. તો સવાલ એ છે કે આ કોના માટે છે? જુઓ, આ તક છે તળાજા અને એની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં ધોરણ 8માં ભણતા દરેક વિદ્યાર્થી માટે. અને હા, ખાસ કરીને એમના માટે જેઓ પોતાના ભવિષ્યને લઈને ખરેખર ગંભીર છે. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે તો બસ સમજી લો કે આ માહિતી એકદમ સાચા સમયે મળી છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ, સારી તૈયારી કરવી હોય તો સાચું માર્ગદર્શન કેટલું જરૂરી છે, બરાબર ને? સારું, તો હવે આપણે એ જાણીએ કે આને સુવર્ણ તક કેમ કહેવામાં આવી રહી છે. એવું તે શું ખાસ છે આમાં? ચાલો એના વિશે જરા વિગતવાર વાત કરીએ. કારણ એકદમ સિમ્પલ પણ બહુ મોટું છે. આ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે એક ગાઈડન્સ સેમિનાર રાખવામાં આવ્યો છે અને એ પણ એકદમ ફ્રી. જી હા, સંપૂર્ણપણે વિનામૂલ્યે. હવે કહો, આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે? કોઈ જ ચાર્જ નહીં. અચ્છા, આટલું સરસ આયોજન છે તો મનમાં સવાલ તો થાય જ કે આની પાછળ કોણ છે? કોણ કરી રહ્યું છે આટલું મોટું કામ? ચાલો એ પણ જાણી લઈએ. અને જુઓ, આ કોઈ એક સંસ્થાનું કામ નથી, આ એક ટીમવર્ક છે. જય જનની સાયન્સ સ્કૂલ, જે બપાડામાં છે, અને સાથે નૂતન જ્ઞાન સેતુ ટીમ. આ બંને ભેગા મળીને વિદ્યાર્થીઓ માટે આ મહેનત કરી રહ્યા છે. એક બહુ જ સરસ સહિયારો પ્રયાસ છે. ચાલો, બધી વાત તો થઈ ગઈ, પણ સૌથી અગત્યની વાત, ક્યારે અને ક્યાં પહોંચવાનું છે, હવે એના પર આવીએ. આ વિગતો બરાબર નોંધી લેજો. તો તારીખ છે 8 માર્ચ 2026. યાદ રાખી લેજો, 8મી માર્ચ. બની શકે કે આ એક દિવસ તૈયારીને એકદમ સાચી દિશા આપી દે. અને જગ્યા કઈ? તો એ છે જય જનની સાયન્સ સ્કૂલ, બપાડા. અને સરનામું શોધવામાં જરાય તકલીફ નહીં પડે, કારણ કે આ સ્કૂલ તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર જ છે. એકદમ સહેલાઈથી મળી જશે. હવે બીજો સવાલ એ આવે કે ત્યાં પહોંચવું કઈ રીતે, ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે. તો ચિંતા ના કરતા, એની પણ બહુ સરસ વ્યવસ્થા કરી છે. જુઓ, વ્યવસ્થા બે રીતે છે. અમુક ગામો માટે ખાસ બસની સુવિધા રાખવામાં આવી છે. મતલબ કે બસ ત્યાં લેવા આવશે અને પાછા મૂકી જશે. અને જે ગામડાઓમાં બસની વ્યવસ્થા નથી, ત્યાંના વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ સાથે આવવાનું રહેશે. તો એ મુજબ પ્લાનિંગ કરી લેવું. સારું, આટલી માહિતી પછી પણ જો કોઈ મૂંઝવણ હોય કે ભાઈ બસ ક્યાંથી મળશે, કેટલા વાગે આવશે, કે એવો કોઈ પણ સવાલ હોય તો એના માટે પણ ઉપાય છે. ચલો, કોનો સંપર્ક કરવો એ પણ જોઈ લઈએ. ટ્રાન્સપોર્ટેશનની વાત હોય કે સેમિનાર વિશે બીજું કંઈ પણ જાણવું હોય, જરા પણ ખચકાટ રાખ્યા વગર જે નંબર્સ હવે સ્ક્રીન પર દેખાશે એના પર ફોન કરીને બધી જ માહિતી મેળવી શકાશે. ઓકે, તો પહેલો નંબર નોંધી લો: 75575454950. અને બીજો નંબર છે 8999585050. મારી સલાહ છે કે આ બંને નંબર નોટ કરી લો, અથવા તો સૌથી સહેલું એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે જરૂર પડે તો તરત જ કામ લાગે. તો આખી વાતને આપણે એકદમ સિમ્પલ રીતે સમજીએ. બસ 3 સ્ટેપ્સ છે. પહેલું, આપેલા નંબર પર ફોન કરીને જે કંઈ પણ જાણવું હોય એ જાણી લો, બધું પાકું કરી લો. બીજું, નક્કી કરેલા સમયે સેમિનારમાં પહોંચી જાઓ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ત્યાં જે પણ માર્ગદર્શન મળે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને પોતાની તૈયારીને એકદમ મજબૂત બનાવો. આયોજકો તરફથી આ માત્ર એક સેમિનારનું આમંત્રણ નથી, પણ સમજો કે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવાની તક છે. હવે આ સુવર્ણ તકનો લાભ લેવો કે નહીં એ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓએ લેવાનો છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આવો મોકો વારંવાર નથી મળતો.